નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારું આરકે વ્લોગ ચેનલમાં તમારું. તો નવી ભરતીઓ પોલીસની, જેવી કે પોલીસની છે, આરપીએફની છે, કોન્સ્ટેબલ છે, પીએસઆઈ છે, આર્મીની ભરતી છે, એ નવી અપડેટ જોવા માટે અમારી આરકે વ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને કઈ બી માહિતી જોઈતી હોય ભરતીની લગતી તો અમારી આરકે વ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ કરો કોઈ પણ માહિતી માટે, અને લાઈક કરો. મિત્રો, વધુમાં વધુ શેર કરો આ વિડીયોને. અમે નવી અપડેટ લઈને આવ્યા છીએ તમારા માટે. તો લોકરક્ષક જે શારીરિક કસોટી હતી તેના માટે અપડેટ લઈને આવેલા છે. લોકરક્ષક શારીરિક કસોટીની જે આપણે કસોટી આપી હતી તે હવે તેનું પરિણામ જાહેર થઈ ગયું છે મિત્રો. તો તેનું પરિણામ જોવા માટે આપણે ઓફિશિયલ વેબસાઇટ લોકરક્ષક ભરતી બોર્ડ ઉપર જઈને તમે એની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો, એમાં તમારું નામ, રોલ નંબર અને તમે કેટલા મિનિટમાં દોડ્યા છો તે બધી માહિતી આપેલી છે. તો તેના માટે મિત્રો આપણે ઓફિશિયલ વેબસાઇટ લોકરક્ષક ભરતી બોર્ડ ઉપર જ જઈશું. બીજી અધર વેબસાઇટની કોઈ જરૂર નથી જોવા માટે. તો આપણે લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ પર જઈને તમે એનું પીડીએફ ડાઉનલોડ કરી શકો છો, તમારું નામ જોઈ શકો છો. મિત્રો, બીજી એક વાર, તમે જે શારીરિક કસોટીમાં પાસ થયેલા છો તે મિત્રોને મારા આરકે વ્લોગ ચેનલ તરફથી ખૂબ ખૂબ અભિનંદન. અને જે લોકોના નામ આવી ગયેલા છે, લગભગ 2019 જેવા નામ લિસ્ટમાં આવેલા છે, બરાબર. તો જે મિત્રો પાસ થયેલા છે તેમને મારા તરફથી હજુ ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન. અને હવે લોકરક્ષક ભરતી બોર્ડ માર્ચની એન્ડિંગમાં પીએસઆઈની લેખિત પરીક્ષા અંદાજિત તારીખ આવેલી છે. તો મિત્રો, મહેનત ચાલુ કરજો. આ વખતે ખાખી છોડવાની નથી. આપણા ગભે સ્ટાર લાગવાના જ છે. તો મહેનત કરતા રહો અને લેખિત પરીક્ષાની મિત્રો તૈયારી કરતા રહેજો. અને આગળ બીજી એક વાત કે મિત્રો, જે લોકો શારીરિક કસોટીમાં પાસ નથી થયેલા તે લોકોને પણ નારાજ થવાની જરૂર નથી. આગળ બીજી ભરતી સપ્ટેમ્બર ઓક્ટોબરમાં લોકરક્ષક, જેલ સિવાય આવી ઘણી બધી ભરતીઓ બહાર પડવાની છે. અંદાજે 14,000 જેવી જગ્યાઓ ખાલી છે. તો એ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની છે 2026 સુધીમાં. તો જે લોકો મિત્રો મહેનત કરી રહ્યા છે અને આ ભરતીમાં શારીરિક કસોટીમાં પાસ નથી થયા તે લોકોને નારાજ થવાની જરૂર નથી. હજુ મહેનત ચાલુ રાખો. એક ના એક દિવસ આપણે ખાખી પહેરીને જ રહેશું. આ ધ્યેય રાખો અને મહેનત કરતા રહો. હજુ પણ ભરતી આગળ આવવાની છે. અને બીજી એક અગાઉની ભરતી અત્યારે બહાર પડેલી છે, તેના વિશે હું બીજો વિડીયોમાં તમને જણાવીશ. કઈ કઈ ભરતીઓ અત્યારે ચાલી રહી છે, કઈ ભરતીઓની પ્રક્રિયા ચાલુ છે, ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે, તેના માટે હું અલગથી તમારા માટે વિડીયો બનાવી રહ્યો છું. દોસ્તો, આ વિડીયોને આપણે હવે જોઈએ કે લોકરક્ષક ભરતી બોર્ડની જે શારીરિક કસોટીનું પરિણામ હતું તેને જોવા માટે આપણે શું કરવાનું. તો સૌથી પહેલા દોસ્તો દેખ શકો છો તમે પોલીસ ભરતીનું જે શારીરિક કસોટી હતી તેનું પરિણામ જાહેર થઈ ગયેલું છે. કોન્સ્ટેબલ અને પીએસઆઈની જે શારીરિક કસોટી હતી તો તેનું હવે પરિણામ જાહેર થઈ ગયું છે. તો મિત્રો, તમે ઓફિશિયલી વેબસાઇટ છે લોકરક્ષક ભરતી બોર્ડ, તો તમે લોકરક્ષક ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટમાં જ જજો. બીજી અધર વેબસાઇટમાં જવાની જરૂર નથી. જે ઉમેદવારો પાસ થયેલા હતા અને કોણ કેટલા મિનિટમાં દોડ્યું છે તેની પૂરી માહિતી ઓફિશિયલી વેબસાઇટ ઉપર લોકરક્ષક ભરતી બોર્ડ પર જોઈ શકો છો. એની પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો. તો આ છે આપણે લોકરક્ષક ભરતી બોર્ડ, બરાબર. તમે આ જોઈ શકો છો. તો લોકરક્ષક ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર મિત્રો આપણે આવી ગયા છીએ. એમાં જે અત્યારે છે આજે રિલીઝ થયું છે ઓફિશિયલ નોટિફિકેશન કે શારીરિક કસોટી માટે જેન્ડર બદલવા માટે જે લોકોએ અરજી કરેલી એ લોકોની અરજી આવી ગઈ છે. તો એ લોકો પણ એમની જેન્ડર બદલવાની અરજી કરેલી હતી, એ લોકોની અરજી માટેનું જે નોટિફિકેશન છે એ પણ આજે રિલીઝ થઈ ગયું છે મિત્રો. અને કાલે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર
નું જે હતું કસોટી, શારીરિક કસોટી, બરાબર, તેનું પરિણામ જાહેર કરેલું છે. તો તમે અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો. આ રીતના તમે પીએસટી, પીઈટી અને પીએસટી નું રિઝલ્ટ ડાઉનલોડ કરી શકો છો ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી. આ પીડીએફ છે, ડાઉનલોડ કરશો એટલે ડાઉનલોડ થઈ જશે. આમાં જોઈ શકો છો જે ક્વોલિફાઈડ લિસ્ટ છે એ જ છે. આમાં જે ક્વોલિફાઈડ થયેલા છે તો ટોટલ મિત્રો 2019 નામ જાહેર થયેલા છે. 2019 કેન્ડિડેટ છે જે તે લોકોના નામ અહીંયા આવેલા છે. એમાં એક્સ સર્વિસમેનના નામ છે, તમે જોઈ શકો છો અહીંયા. આ લોકોના જે નામ છે એમાં મિત્રો તમે કેટલી મિનિટમાં દોડ્યા છો, બરાબર, તે તમારું નામ જાહેર કરવામાં આવેલું છે. જોઈ શકો છો આ તમારું નામ છે, અહીંયા તમારો રોલ નંબર છે અને અહીંયા તમે કેટલી મિનિટમાં દોડ્યા છો તે આપેલું છે. અને આ છે એક્સ સર્વિસમેન નું છે. તમે નીચે સ્ક્રોલ કરતા જશો એમ તમારું નામ આવતું રહેશે મિત્રો. આમાં જો એક્સ સર્વિસમેન ના બી છે નામ, બાકીના જે નામ છે તમે જોઈ શકો છો. આ તમારું નામ, રોલ નંબર અને જે આ છે તમારું ટાઈમિંગ આપેલું છે કે તમે આટલા મિનિટમાં દોડેલા છો તે. તો મિત્રો હવે તમે પરીક્ષાની તૈયારી ચાલુ કરી દેજો. જે લોકોના નામ લિસ્ટમાં આવી ગયા છે એ લોકોને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન.